અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર એક વ્યક્તિ પોતાની જે ગાડી છે એનું જે પેટ્રોલનું ઢાંકણું હોય છે એ બતાવે છે અને આસપાસ બહુ જ બધી કીડીઓ હોય છે અને એવો દાવો કરે છે કે આ શું કામ થઈ રહ્યું છે? આ થઈ રહ્યું છે બિકોઝ ઓફ કે સરકારે પેટ્રોલની અંદર ઇથેનોલ નાખેલું છે અને ઇથેનોલ શેરડીમાંથી બને છે અને શેરડીને કારણે કીડીઓ સતત આવી રહી છે, જેને જ કારણે આગળના સમયમાં બાઇક કે ગાડી બગડી શકે છે. બીજો દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે જે તમે E20 એટલે કે 20% ઇથેનોલ વાપરો છો પેટ્રોલની અંદર, એ ગાડી જો આગળના સમયમાં બગડશે અથવા તો એની અંદર કંઈક થશે, તમને કંઈ થશે તો આગળના સમયમાં ઇન્સ્યોરન્સ ક્લેમ તમે કરી જ નહીં શકો. ત્યારે શું છે આ પાછળનું રહસ્ય, સત્યતા શું છે, એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક જ કહું આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે આ જે E20 વાળી ગાડી હતી એની ઉપર જે કીડીઓ લાગેલી હતી એ બેઝિકલી શું છે, એની પાછળનું કોઈ સત્યતા છે? હવે જો ભાઈની વાત માનીએ ને તો ભાઈની વાત ક્યાંક ને ક્યાંક સાચી પણ છે કે ઇથેનોલ છે બેઝિકલી ક્યાંથી બને? મકાઈનો કૂચો અથવા તો શેરડીનો જે કૂચો હોય છે એમાંથી બધું મિક્સ કરીને બનાવવામાં આવે છે. એટલે સમજી શકાય છે કે શેરડી છે એટલે કદાચ કીડીઓ આવી શકે, પરંતુ એવું નથી. ઇથેનોલ ભલે શેરડીમાંથી બનતું હોય પણ આખી પ્રોસેસ પછી જે બહાર આવે છે તે શુદ્ધ આલ્કોહોલ હોય છે, જેને પ્યોર કેમિકલ કહેવાય છે, જેમાં ખાંડ કે ગણપણનો એક પણ અંશ બચતો નથી. જો તમે આલ્કોહોલ પર કીડી મૂકશો તો તે મરી જશે. તો આ ગાડીની અંદર અને ઢાંકણા ઉપર કીડીઓ ક્યાંથી આવી? તો ઘણા બધા એક્સપર્ટનું એવું કહેવું છે કે બની શકે કે જે ઢાંકણું હોય એ લીક હોય અથવા તો એની ઉપર કોઈ પણ પ્રકારનો એવી વસ્તુ, એ ખાવાનો પદાર્થ પડ્યો હોય કે જેની અંદર ગળપણ હોય, જેને કારણે પણ આ કીડીઓ આવી હોય એવું લાગી રહ્યું છે. બીજું અને સૌથી મહત્વનું, ઇન્સ્યોરન્સ વાળી બબાલ એકચ્યુઅલમાં છે શું? ICICI લોમ્બાર્ડ કરીને એક ઇન્સ્યોરન્સ કંપની છે, આપણે બધાને ખબર છે, પરંતુ એનું એક વેબસાઇટ ઉપર જે મૂકેલી એક વાત હતી ને, જેને જ કારણે આખી બબાલ થયેલી છે. કંપનીની વેબસાઇટ પર એક બ્લોગ પોસ્ટમાં ભૂલથી એવું લખાઈ ગયું કે જો જૂની ગાડીમાં E20 પેટ્રોલ નાખશો તો તેને બેદરકારી ગણીને ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. અને આટલું મૂક્યા બાદ ધડાધડ લોકોના ટ્વીટ પણ સામે આવવા લાગે. લોકો ખૂબ જ ભડક્યા અને આ બાદ ICICI ને આના ઉપર એક ક્લેરિફાઈ પણ આપવું પડ્યું. ICICI લોમ્બાર્ડે ટ્વીટ કરીને સાફ કહી દીધું કે E20 ઈંધણ વાપરવાથી તમારી મોટર ઇન્સ્યોરન્સ પોલિસી ક્યારેય રદ થતી નથી, તે 100% માન્ય છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે અકસ્માત કે ચોરી વખતે ગાડીમાં કયું પેટ્રોલ હતું તેનાથી ક્લેમ રિજેક્શન નક્કી થતું નથી. સામાન્ય પેટ્રોલની જેમ જ E20 પેટ્રોલ વાળી ગાડીઓનો ક્લેમ પણ પાસ કરવામાં આવશે. પરંતુ આપણે ઇથેનોલ કહી રહ્યા છીએ, પરંતુ આ ઇથેનોલથી ખરેખર શું આપણી ગાડીને બહુ જ બધું નુકસાન થાય છે? તો આને થોડું ટેકનિકલી સમજવું પડશે. E20 એટલે કે જેની અંદર એટલે કે જે પેટ્રોલની અંદર ઇથેનોલનું પ્રમાણ 20% હોય એને E20 કહેવામાં આવે છે. ઇથેનોલ સ્વભાવે હાઇગ્રોસ્કોપિક હોય છે, એટલે કે હવામાંથી ભેજ શોષી લે છે. જો તમારી ગાડી અઠવાડિયા સુધી પડી રહે તો ટાંકી નીચે પાણી જમા થઈ શકે છે. આનાથી પણ વિશેષ 2023 પહેલા જેટલી પણ ગાડી બનતી હતી ને, બેઝિકલી એની અંદર એના સ્પેર પાર્ટની અંદર અમુક જગ્યાઓ પર રબરનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમ કે રબરની પાઇપો અને ગેસકેટ. આ ઇથેનોલ સહન કરી શકતા નથી. આલ્કોહોલના કારણે તે કડક થઈને તૂટી જાય છે, જેનાથી ફ્યુઅલ લીકેજની સમસ્યા થઈ શકે છે. અને આનાથી પણ વિશેષ, ઇથેનોલ જો તમે વાપરો તો એકચ્યુઅલમાં જે માઇલેજ હોય છે એ પણ ઓછી થઈ શકે છે. કેટલી? તો 6 થી 7% જેટલી માઇલેજ ઓછી થઈ શકે છે. હવે જે પણ વ્યક્તિ સામાન્ય માણસ છે એને બેઝિકલી હવે નવી ગાડી લેવી હોય કે પછી જૂની ગાડી હોય, એની અંદર એક વસ્તુ ચેક કરી લેવાની છે. મોસ્ટલી એની ગાડી કે પછી કોઈ પણ વ્હીકલ હોય, એની જે પેટ્રોલની ટાંકી હોય એની ઉપર E20 લખેલું છે કે નહીં એ ખાસ કરીને ચેક કરવું પડે છે. જો કે 2023 બાદ સરકારે જ નક્કી કરી નાખ્યું છે કે મોટા ભાગની જે ગાડી હશે એની અંદર E20 વાપરવામાં આવી શકે છે. એટલે તમારે ડરવાની બિલકુલ જરૂર નથી. તમારી ગાડીનું એન્જિન, પાર્ટ્સ કે ઇન્સ્યોરન્સ બધું જ 100% સેફ છે. ત્યારે હવે આજના વિડીયોમાં તમે જાણી લીધું હશે કે ઇન્સ્યોરન્સ વાળો મુદ્દો શું છે અને પેલો કીડીઓ વાળો મુદ્દો શું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું તમે આ ઇથેનોલના સપોર્ટમાં છો કે એના વિરોધમાં છો? અમને જરાક ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. આપણે વાત પણ કરીશું કોમેન્ટમાં. પરંતુ આનાથી પણ વિશેષ, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરી નાખવાનો છે. અને આવા જ વિડીયોઝ જો તમારે જોવા હોય ને તો એક વાત કહું, જોતા રહેવાનું છે.